ટાવરથી મંડી ચોકમાં આખલો હડકાયો થયો છે. અમારા ધનીબેન ગોપાલદાસ નાઈને પાડ્યા છે, લોહી રવાન કર્યા છે અને એમને દવાખાનેથી હવે ઘરે લાવ્યા છીએ. તો આની તાત્કાલિક નગરપાલિકાને વિનંતી, વ્યવસ્થા કરે, નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાધનપુર શહેરનો કોઈ પણ વિસ્તાર લઈ લો, સોસાયટીઓ લઈ લો, હાઈવે લઈ લો, તમામ હાઈવે ઉપર, તમામ સોસાયટીઓ ઉપર, તમામ ગલીઓ ઉપર આ આખલાઓ જોવા મળે છે. રાધનપુર નગરપાલિકાની આમ તો જવાબદારી છે કે આવા જે ઢોરો રખડી રહ્યા છે તેને પાંજરે પૂરે અને કાર્યવાહી પણ કરે, પરંતુ આ રાધનપુર નગરપાલિકા જ્યારે આખલાઓને પકડતી નથી ત્યારે લોકોને ભોગવવાનો વારો આવે છે. રાધનપુરમાં આમ તો 2 લોકોના જીવ ગયા છે આ આખલાઓના લીધે. અનેક હાઈવે ઉપર અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. અનેક સોસાયટીઓમાં અનેક વખત આખલાઓ ઝઘડતા જોવા મળે છે અને આ પ્રજાને ક્યારેક ભોગવાનો વારો આવતો હોય છે. ત્યારે રાધનપુરમાં એક આખલો હડકાયો બન્યો છે અને આ હડકાયા આખલાએ કેટલાક લોકોને તેના આતંકથી બટકાબંધ ભરી લીધા હતા અને ત્યારબાદ એક વિડીયો વાયરલ થયો હતો અને એ વિડીયો બાદ ક્રાઇમ આવાજ ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને એ આખલાનું શું થયું છે તે વિશે વધુ ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુરમાં રખડતા ઢોરની જવાબદારી નગરપાલિકાની છે અને નગરપાલિકાની જવાબદારી હોવાથી નગરપાલિકા જ આ આખલાઓને પિંજરે પૂરે અને કાર્યવાહી કરે તેવી જોગવાઈ પણ છે, છતાં પણ આ કાર્યવાહી થતી નથી. ત્યારે આ લોકોને જ ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ ઘટના રાધનપુરમાં અનેક વખત બની ચૂકી છે. રાધનપુરમાં 2 લોકોના આખલાઓએ જીવ લીધા છે, અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને આટલી બધી ઘટનાઓ હોવા છતાં નગરપાલિકા સામે કોઈએ કાર્યવાહી કરી નથી. આમ તો ખરેખર નિયમો મુજબ નગરપાલિકાના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવી જરૂરી છે, કારણ કે જ્યાં સુધી આ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી આ આખલાઓ રખડતા રહે છે. કેટલાય લોકોના જીવો જશે, કેટલાય અકસ્માતો સર્જાશે. આ બધી બાબતો અનેક વખત જોવા મળશે, પરંતુ જ્યારે નગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થશે તો આ આખલાઓ કાયમના માટે અહીંયા રોડો પરથી, સોસાયટીઓ પરથી, માર્ગો પરથી દૂર થશે. આમ તો રાધનપુરની કોઈ પણ સોસાયટી લઈ લો, કોઈ પણ ગલી લઈ લો, કોઈ પણ હાઈવે લઈ લો, આ તમામ હાઈવે ઉપર રખડતા આખલાઓ જોવા મળે છે, જેના લઈને વિદ્યાર્થીઓમાં ફફડાટ છે, રાહદારીઓમાં ફફડાટ છે, વાહન ચાલકોમાં ફફડાટ છે, વેપારીઓમાં ફફડાટ છે અને આ ફફડાટ ઘણા સમયથી છે, છતાં પણ રાધનપુર નગરપાલિકા તેમની જવાબદારી છે છતાં આ આખલાઓને ઝડપવાની કાર્યવાહી કરી ન હતી. રાધનપુરમાં આમ તો આખલાઓ સંચવાય તે માટે નંદી ઘર બનાવવા માટે કોઈ ટ્રસ્ટ દ્વારા એક ડાયરો પણ કરવામાં આવે છે ને કરોડો રૂપિયા આ નંદી ઘર બનાવવા માટે દાન એકઠું પણ કરવામાં આવે છે અને આ દાનને લઈને ભાભર રોડ ઉપર નંદી ઘર બની રહ્યું છે, પરંતુ અત્યાર સુધી આખલાઓ આ પકડવામાં આવ્યા નથી. ત્યારે આ આખલાઓનો અનેક વખત આતંક જોવા મળે છે. રાધનપુર પંથકમાં આમ તો ઘણા સમયથી આ આખલાઓ લડતા ઝઘડતા જોવા મળે છે અને ક્યારેક બાઇક ચાલકોને ફંગોળી નાખી દેતા હોય છે અને અકસ્માતો પણ સર્જાવતા હોય છે. કેટલીય એવી ઘટનાઓ ઘટી ચૂકી છે કે જેમાં આખલાઓ ના આતંકને લઈને આ અકસ્માત સર્જાયો હોય અને પ્રજાને જ ભોગવવાનો વારો આવ્યો હોય. આવી ઘટનાઓ અનેક વખત જોવા મળી છે. ત્યારે ફરી રાધનપુરમાં એક આખલો હડકાયો થાય છે અને આ હડકવાયા આખલાએ એક પુરુષને ભટકું ભરી લે છે અને ત્યારબાદ એક વિડીયો વાયરલ થાય છે. એ વિડીયો ક્રાઇમ આવાજ ન્યૂઝના માધ્યમથી આજે સવારે જ ન્યૂઝ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તે આખલો હતો તે મરણ ગયો છે, જેવું નગરપાલિકા તરફથી જાણવા મળ્યું છે. આમ તો આ આખલો મરણ ગયો છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો આ આખલો મરણ ન ગયેલ હોત તો કેટલાય લોકોને નુકસાન પહોંચાડ્યું હોત આ આખલાએ, પરંતુ આ આખલો મરણ ગયો છે. હવે લોકોને ડર નથી, લોકોને ભય હતો એ રાખવાની જરૂર નથી, કારણ કે એ આખલો મરી ગયો છે. આમ તો આપણે ઘણી વખત એવું સાંભળતા હોઈએ છીએ કે કૂતરાને હડકવા થયો છે, પરંતુ આ હડકવા આખલાઓમાં પણ જોવા મળી રહ્યો હતો.
આજે આ આખલાને લઈને રાધનપુર પંથકમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો હતો ત્યારે આ આખલાનું મોત થયું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.